હેલો મિત્રો, હું આપની સમક્ષ એક સરસ મજાનો પાછો જોક્સનો વિડીયો લઈને આવ્યો છું. તો મારો વિડીયો ગમે તો મારી યુટ્યુબ ચેનલને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મારી યુટ્યુબ ચેનલનું નામ છે હરીશ કે સુમેસરા. ધન્યવાદ. મિત્રો, જીવનમાં ગુરુનું પદ છે બહુ મોટું હોય છે અને આધુનિકતામાં આપણને જે શિક્ષણ આપે છે, જે શિક્ષક છે એ આપણા મોટા ગુરુ છે. એમ 10 એન્જિનિયર, 10 ડૉક્ટર અને એક શિક્ષક એક ટૂરમાં નીકળ્યા હતા અને એક એવું સાહસ હતું કે હેલિકોપ્ટર નીચે દોરડાથી ટીંગાવાનું હતું, એક રોમાંચ કરવાનો હતો. 10 ડૉક્ટર, 10 એન્જિનિયર અને એક શિક્ષક દોરડા પર હેલિકોપ્ટર નીચે ટીંગાઈ ગયા અને હેલિકોપ્ટર હવામાં ઉડ્યું. તો હેલિકોપ્ટરના પાયલોટે કીધું કે ભાઈ વજન વધારે છે, 1-2 જણા કૂદી જાઓ એમ. અને હેલિકોપ્ટર બહુ થોડુંક ઊંચું જતું રહ્યું હતું એમ. તો પેલા શિક્ષક હતા એ કે કૂદવાનું સાહસ હું કરીશ, કારણ કે અમે શિક્ષક છીએ, અમે રાષ્ટ્રનું ઘડતર કરીએ છીએ. તો બધા ખુશ થઈ ગયા. તો શિક્ષક કે જો હું કૂદું છું, પણ બધા તાળીઓ બજાવો. અને ડૉક્ટર અને એન્જિનિયર તો તાળી બજાવવા માંડ્યા અને ફટાફટ બધા નીચે પડ્યા. નિષ્ક્રિય એ નીકળે કે ગુરુ એ ગુરુ છે, ડૉક્ટર હો કે એન્જિનિયર, પણ ટીચર એ ટીચર. એક સંત મહાત્મા છે ને, ઉપદેશ આપી રહ્યા હતા કે પતિ પત્ની છે એ રથના 2 પૈડા છે અને શાંતિથી જીવન પસાર થાય એ જ એમના સુખી જીવનનું રહસ્ય છે. એવામાં એક ભાઈ ઊભા થયા કે નમસ્કાર મહારાજ, મારો એક સવાલ છે. કે બોલો. કે અમને ગુરુ દક્ષિણામાં એવો મંત્ર આપો કે અમારું જીવન સુખ શાંતિથી પસાર થાય. તો મહાત્મા કે ચલો કાલના આપણા પ્રવચનમાં હું આ મંત્ર આપીશ. ત્યાં તો બધા ખુશ થઈ ગયા અને બધા સત્સંગ પૂરો થયો અને વેરાઈ ગયા, બધા ઘેર ગયા. બીજા દિવસે સત્સંગ ચાલુ થયો ત્યારે મહાત્મા કહ્યું કે જે કાલે પેલો પ્રશ્ન હતો, જીવન મંત્ર, જે એવો મંત્ર કે જેનાથી તમારે જીવનમાં સુખ શાંતિ રહે, તો સાંભળો. આવું જે મંત્ર કહું છું એ 4-5 લીટીનો છે અને તમારે દિવસમાં 4 થી 5 વખત તમારી પત્ની સામે કહેવાનો. બધા કે સારું. તો જો પહેલો જ મંત્ર કે તું કેટલી સુંદર દેખાય છે, બહુ સરસ લાગે છે, તું કેટલું બધું કામ કરે છે, તું થાકી જઈશ, થોડો આરામ કર, તું બહુ પાતળી લાગે છે, તારું જમવાનું કેટલું સરસ હોય છે અને તારા પિયરિયા તો કેટલા સરસ બધા હોય છે, બહુ બધાનો સ્વભાવ સારો છે, તું મારા જીવનમાં આવી અને મારું નસીબ ખુલી ગયું, મારા ભાગ્ય ખુલી ગયા. બસ આ મંત્રનો દરરોજ 4 થી 5 વાર ઉપયોગ કરવાનો. ઘરમાં બિલકુલ શાંતિ રહે છે, જીવનમાં ક્યારેય કકળાટ નહીં થાય. આટલું યાદ રાખજો. દાંપત્ય જીવનના ખટમીઠી વાતોના હોય છે અને આવી જ એક જોક્સ છે કે પતિ પત્ની સરસ મજાની રોમેન્ટિક વાતો કરતા હતા અને એકબીજાના સુખ દુઃખની, બાળપણની પણ યાદો વાતો કરતા હતા. અને અચાનક પતિને યાદ આવ્યું કે હે પ્રિય, તારું બચપનનું હુલામણું નામ શું હતું? તો પત્ની તો ખુશ થઈને કે મારું બચપનનું હુલામણું નામ ગુડ્ડી હતું. પતિ વિચારમાં પડી ગયો કે સાલું આના ઘરવાળાએ ખાલી માથે મીંડું મૂકવાનું જ ભૂલી ગયા લાગે છે
અને નહીતર આનું અસલ નામ તો ગુડ્ડીની જગ્યાએ ગુંડી જ હોય. એક પત્ની છે ને રિસાઈને એના પિયર જતી રહી. પતિ બિચારો ઢીલો, તે રોજ મેસેજ કરે કે આવી જા ને યાર, સોરી મારી ભૂલ થઈ ગઈ છે, હવે એવી ભૂલ નહીં થાય, તું કે હું કરીશ, તારું જ ઘરમાં ચાલશે, આવી જા ને. પણ પત્ની એકની બે થાય નહીં. પત્ની પણ માને નહીં. પતિ બિચારો રોજ મેસેજ કરે અને કગરે, પણ પેલી પત્ની આવે નહીં. તે એક દિવસ મને કે હરીશભાઈ, હું આવું મેસેજ કરું છું પણ મારી પત્ની આવતી નથી. તો મેં એને કાનમાં કહ્યું કે તારે હવે આવો મેસેજ કરવાનો. કે સારું. બીજા દિવસે પતિએ મેસેજ કર્યો કે હે ડાર્લિંગ, તું ગયા પછી હમણાંથી આપણા પાડોશી મોના ભાભી મારા ખબર અંતર લે છે, 2 ટાઈમ જમવાનું બનાવી આપે છે, ચા પાણી આપે છે, મારે કંઈ પણ વસ્તુની જરૂર હોય તો તરત જ પાછા આપી જાય છે, અને ઘેર આવીને કચરા પોતા પણ કરે છે. એટલે આવો મેસેજ પત્નીને ગયો અને પત્ની તો પિયરવા અને કોઈને પૂછ્યું નહીં અને સૂટકેસ ભરી પાછી સાસરે આવી ગઈ. ભાઈ છે દારૂ બહુ પી ગયા હતા અને મજાકમાં એમણે ફોન કર્યો FM રેડિયો પર કે હેલો, હું એક તમને જાહેરાત કરવા માંગુ છું કે મને રસ્તા પરથી એક પર્સ મળ્યું છે. એ પર્સમાં 1 લાખ રૂપિયા રોકડા છે, એક આઈફોન છે, 3 ક્રેડિટ કાર્ડ છે, એકાદો નાનો મોટો સોનાનો દાગીનો છે અને કોઈક પ્રતીક્ષાબેન કરી એનું ID પ્રૂફ છે. તો તમે આ જાહેરાત કરો કે. તો FM રેડિયોના જે જોકી હતા એ તો ખુશ થઈ ગયા કે વાહ વાહ, શું વાત છે, સમાજમાં કે તમારી જેવા પ્રમાણિક માણસો પણ પડ્યા છે કે. તો તમે શું એ બધી વસ્તુ એ બેનને પાછી આપવા માંગો છો? તો શરાબી કે ના, હું પાછી નથી આપવા માંગતો, પણ એ પ્રતીક્ષાબેનની જે વસ્તુ ખોવાની છે અને એ અત્યારે જે દુઃખી હશે, ગમમાં હશે, એના માટે એક સારું ગીત વગાડો, મારી એટલી તો ફરજ બને છે. એક હોસ્પિટલમાં એક મહિલાને બાળકનો જન્મ થયો અને હવે તો આધુનિક જમાનામાં બધા હાજરો છે, આખું ફેમિલી બંને પક્ષનું. અને જેવું બાળક જન્મે એટલે નર્સ બાળકને નવડાવીને બહાર લાવ્યું અને કહ્યું કે બાબો, અને એની મમ્મીની તબિયત એકદમ સારી છે અને લો આ બાબો. તો પહેલા તો બાબાના પપ્પાને આપ્યો બાબો, તેને જોઈને એના કાકાને આપ્યો, કાકાએ જોઈને એની કાકી, જે કાકી થાય એને આપ્યો, કાકીએ એના નાનાને આપ્યો, નાનાએ જોઈને એની નાનીને આપ્યો, નાનીએ પાછું એને દાદીને આપ્યો, છોકરાને. પાછું દાદીએ એ છોકરાને હાથમાં લઈને દાદાને આપ્યો. અને છોકરો બિચારો હજુ તો નાનો નવજાત ગભરાઈ ગયો અને ના છૂટકે બોલે કે દાદા, આ તમે બધા શું કરો છો કે મને? તો દાદા કે બેટા, આ બધા છે ને એ વોટ્સઅપની બીમારીથી પીડાય છે અને તું નવો છે એટલે બધા એકબીજાને ફોરવર્ડ કરે છે. આપણે પેટ્રોલ પંપ ઉપર
પેટ્રોલ પુરાવા કે ડીઝલ પુરાવા કે સીએનજી ગેસ પુરાવા જતા હોઈએ છીએ તો અત્યારે ચીટિંગ બહુ થતું હોય છે. એટલે બધા લોકો કાળજી રાખવી જોઈએ કે જીરો કર્યું છે કે નહીં, પછી જ પેટ્રોલ ડીઝલ કે સીએનજી પુરાવવું જોઈએ. આ એક સાચી રીત છે. પણ હદ તો ત્યારે થઈ કે એક 20 વર્ષની યુવતી પેટ્રોલ પંપ પર ગઈ અને હવા પૂરવાવાળા જોડે માથાકૂટ કરવા લાગી અને બધાનું ધ્યાન ત્યાં ગયું. છોકરી કે તે મારી એક્ટિવામાં હવા પૂરી પણ તે જીરો કેમ ના કર્યું, મને જીરો કેમ ના બતાવ્યું. કે આપણે માણસ જાત છે ને બહુ દયાળુ હોય છે. એમાં ખાસ સ્ત્રી વર્ગ, છોકરી કે લેડીઝ ઉપર પુરુષ જાતિ બહુ દયા રાખે. રસ્તામાં એક છોકરી એક્ટિવા પરથી નીચે પડી ગઈ, ચક્કર આવે એટલે, અને આખું ટોળું ભેગું થઈ ગયું એમ. અને બધાએ છોકરીને ઊભી કરીને કોઈ પવન નાખતા કંઈક કાકા આવ્યા અને જોર જોરથી બૂમો પાડવા લાગ્યા, અરે કોઈ લીંબુ સોડા લાવો, લીંબુ સોડા લાવો. તો એક છોકરો હતો ને, જુવાન જોત છોકરો, દોડીને દુકાનેથી સામે જ હતી એથી 20 રૂપિયાની લીંબુ સોડા લઈને આવ્યો અને કાકાને આપી. તો કાકા તો એ લીંબુ સોડા ગટ આવી ગયા, એકલા પી ગયા. બધા આમ જોઈ રહ્યા. કાકાએ સોડા પીને કે હાસ ભાઈ, આવું હું આ અકસ્માત આવો હું નથી જોઈ શકતો, મારો તો જીવ ગભરાઈ જાય છે, એટલે કે મારે સોડા પીવી પડી. ગુજરાતી ભાષા છે બહુ સરસ છે, જેનો આપણને ગૌરવ પણ છે. પણ ક્યારેક ક્યારેક મિત્રો એવું બને કે આપણી ગુજરાતી ભાષામાં અર્થનો અનર્થ થઈ જતો હોય છે. એક વખત અમારે ત્યાં પાણીનો નળ બગડ્યો અને નળ ખોલવા માટે તમને તો ખબર છે કે આપણે વાદળી પાનું હોય તો જ નળ ખુલે. તો મેં ધીમે રહીને કીધું કે એલા જોજો, એ વાદળી પાનું લાવ, એમ કહ્યું. અને મિસિસનો તો મગજ છટક્યો. મગજ એવો છટક્યો, તે જોરદાર ઝઘડો કર્યો અને નળ રિપેરિંગનું તો કંઈ ઠેકાણું ના પડ્યું અને 2 દિવસ લગી ઘરમાં કરફ્યુ રહ્યો. આવું ભાષાનો ક્યારેક ગેરસમજ થઈ જાય.